સિંહોર શહેર ખાતે વીજળીનું રુદ્ર સ્વરૂપ, અનેક વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન. આ બહાર જો અહીંયા રાખવાની લાઈટ છે. આગળ ન જાય બળી ગયું વાયરિંગ. એ તો હું શિક્ષક છું પણ આપણે આમ ખ્યાલ તો આવે ને કે ના ના એટલું નુકસાન થયું છે બધાને. ધરેજીયાભાઈ તમે? હા હું પોતે છે કૌશિકબેન ફોન. કેશવ પાર્કમાં રહું છું તો બીજા નંબરના ખાતામાં મારા બે પંખા અને એક ટીવી બળી ગયું છે વીજળી પડવાથી. 3 થી 4ના ગાળામાં બાજુમાં 2 જણાના પંખા બળી ગયા છે, લાઇટ લેમ્પ ઉડી ગયા છે. કોને છોકરો રહી ગયો, વીજળી અહીંયા સુધી આવી હતી અને રહી ગઈ. ટીવીની સામે હતો, અહીંથી આગી રહી ગઈ. મમ્મી પછી આગળ લઈ લીધો હતો. એટલે ટીવીમાં થઈને આવી હતી કે ટીવીમાંથી વીજળી આવી? ટીવીમાં થઈને. બરોબર. બાકી તમારે કઈ નુકસાનમાં હજી ટીવી જોવાનું બાકી કંઈ છે નહીં. એલસીડી પડી ગઈ હતી, સ્વિચ રોબોટ પડી ગયો હતો. મારું નામ જગદીશભાઈ ધરેજીયા છે. આજે બપોરના સમયમાં વરસાદ આવતા અમારા વિસ્તારમાં વીજળી પડી. એના હિસાબે મારા ઘરની સોલાર પેનલ તેમજ મારા ઘરમાં જે ઓટોમેટિક રોબોટ છે તેને બંધ થઈ ગયો છે. મારું ફ્રીજ બળી ગયું છે અને બાજુમાં પવનભાઈના ઘરે અહીંથી સોલાર પેનલનું વાયરિંગ એને એ બંધ ટીવીમાં ભડાકો થતા એના ઇન્સ્ટ્રુમેન્ટ 12 ટેબલ નીચે પડી ગયા. એવો મોટો એટલું બધું નુકસાન છે એમને. એવોનું ફ્રીજ બંધ છે, એને એસીનું પણ નુકસાન છે. કેટલાક જણાને નુકસાન થયું છે મકાનમાં? એટલે લગભગ અમારા શેરીમાં 5 થી 6 ઘરમાં તો ખૂબ નુકસાન છે. સામે માળીભાઈ રહે છે, એમને પણ ટીવી બંધ છે, ટીવી બળી ગયું છે. એને ફ્રીજ બે પંખા બળી ગયા છે, એને ફ્રીજ બળી ગયું છે. મકાન 5 થી 6 મકાનમાં વધારે નુકસાન છે.